નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ અવાજ જેનિક્સ ઉપર આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 10 માં માનવ આંખના રંગબેરંગી દુનિયા ચેપ્ટર આપણે શરૂ કરીશું. એમાં આઈએમપી હેતુલક્ષી પ્રશ્ન જોવાના છે. આ ચેપ્ટર ટોટલ તમને 9 માર્ક્સ નું પૂછાય છે, જેમાં 4 માર્ક્સ નો એક પ્રશ્ન, 2 માર્ક્સ નો એક પ્રશ્ન, એક એમસીક્યુ, એક ખરા ખોટું અને એક મામૂ પ્રશ્ન પૂછાય. મામૂ પ્રશ્ન એટલે આપણી ભાષામાં કહી દો માગ્યા મુજબ પૂછાય. 4 ને 2 7 9 માર્ક્સ નું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય. તો કરી દઈએ એમસીક્યુઝ ની શરૂઆત. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા પર રચાય છે. ડોળો, ટેકી, રેટિના કે કનેક્ટર? જવાબ આવશે નેત્ર પટલ ઉપર. રેટિના. નેત્ર પટલ એક પ્રકાશ સંવેદી પડદો છે, યાદ રાખજો બધી વસ્તુ. પ્રેસ બાયોપિયા તરીકે ઓળખાતી આંખની દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આખા ગામને આવડતું હોય તો બહિર્ગોળ, અંતર્ગોળ, બાયફોકલ કે કોન્ટેક્ટ બોલી જાઓ. બાયફોકલ. તારાઓનું ટમટમતું અથવા તો તારાઓનું ટમટમવું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જરૂરી છે? વાતાવરણીય મને એમસીક્યુ તો બોલી લેવા દે, ઓપ્શન તો બોલી લેવા દે. વાતાવરણીય પરાવર્તન, વાતાવરણીય વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન કે ખાલી પરાવર્તન? શું આવે છે બોલ? વાતાવરણીય વક્રીભવન. યાદ રાખજો બધી વસ્તુ. અહીંયા આવડી જાય, બોર્ડમાં ન આવડે તો એનો મતલબ નથી. પ્રકાશની કઈ ઘટનાને કારણે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? પરાવર્તન, વક્રીભવન, પ્રકીર્ણન કે વિભાજન? પ્રકીર્ણન. માણસની આંખની રેટિના, રેટિના એટલે પાછું શું થશે? હમણાં આગળ આવી ગયું નેત્ર પટલ. રચાતું પ્રતિબિંબ ખાલી જગ્યા પ્રકારનું હોય છે. આભાસી ચત્તુ, વાસ્તવિક ઉલટું, આભાસી ઉલટું કે વાસ્તવિક અને ચત્તુ? કયા પ્રકારનું હોય? પહેલા તો રેટિના, માનવ આંખની અંદર લેન્સ કયા પ્રકારનો હોય? બહિર્ગોળ લેન્સ હોય. બહિર્ગોળ લેન્સ એટલે અંતર્ગોળ અરીસો થયો. પ્રતિબિંબ પ્રકાર કેવા આવશે? વાસ્તવિક અને ઉલટું. તો ક્યાં વાસ્તવિક ઉલટું છે? વાસ્તવિક અને ધુમ્મસ, ધૂળ કે ધુમાડાથી કયા રંગના પ્રકાશનું સૌથી ઓછું પ્રકીર્ણન થાય છે? કયા રંગના પ્રકાશનું સૌથી ઓછું પ્રકીર્ણન થાય? જાંબલી, વાદળી, લાલ કે પીળું? જવાબ આવશે લાલ. સૌથી વધુ પ્રકીર્ણન કેનું થાય? જાંબલી રંગનું. એટલા માટે આકાશ કેવું દેખાય? ભૂરા રંગનું દેખાય. સામાન્ય આંખ માટે દૂર બિંદુ કેટલા અંતર હોય છે? 1 મીટર, અનંત, 25 સેન્ટીમીટર કે 1 મીટર? 1 સેન્ટીમીટર. શું આવશે એમાં? અનંત. તો નજીક બિંદુ કેટલું હોય? 25 સેન્ટીમીટર. એટલે 25 સેન્ટીમીટર લઈને દૂર બિંદુ કેટલું પાછું? અને વ્યક્તિ આ બદલાતું હોય છે. લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાતી વ્યક્તિને ચશ્માના લેન્સનો પાવર કેવો રાખવો જોઈએ? ઋણ, ધન, અનંત કે શૂન્ય? પેલા તો એ ખબર હોવી જોઈએ કે લઘુ દ્રષ્ટિની ખામી જે વ્યક્તિ પીડાતો હોય એના કયા પ્રકારનું ખામીનું નિવારણ કરવા માટે કયા પ્રકારનો લેન્સ આપવામાં આવે? કયો લેન્સ આપવામાં આવે? અંતર્ગોળ લેન્સ. અને અંતર્ગોળ લેન્સનો પાવર કેવો હોય? ઋણ. જવાબ આવશે ઋણ. કઈ ખામીથી પીડાતી વ્યક્તિને ચશ્માના લેન્સનો પાવર ધન રાખવો જોઈએ? હવે આવડી જ જાય. પ્રેસ બાયોપિયા, મોતિયા, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ? તો આન્સર આવશે ગુરુ દ્રષ્ટિ. કાચનો વક્રીભવન આંક કેવા પ્રકાશ માટે મહત્તમ હોય છે? લીલા, જાંબલી, લાલ કે વાદળી? જાંબલી. વક્રીભવન આંક મહત્તમ એટલે શું? તો પ્રકાશ, કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વાંકું વળી જાય તેમાં આવશે જાંબલી. સૌથી વધુ જાંબલી અને સૌથી ઓછું લાલ. વક્રીભવન આંક યાદ રાખજો. પછી આવે ખાલી જગ્યા. નાના બાળકોની આંખમાં ખાલી જગ્યા પ્રકારની ખામી હોય છે. લઘુ, ગુરુ કે પ્રેસ? ભાવ સિમ્પલ યાદ રાખવાનું. નાના બાળકો હોય એટલે લઘુ દ્રષ્ટિની ખામી એમાં જોવા મળે. નાના બાળકોને દૂરની વસ્તુમાં જોવામાં તકલીફ પડતી હોય એટલે લઘુ દ્રષ્ટિની ખામી આવે. જ્યારે મોટી ઉંમરના વ્યક્તિ આવે તો ગુરુ દ્રષ્ટિની ખામી. યાદ રાખો. ગુરુ દ્રષ્ટિ એટલે હું? નજીકની વસ્તુ સ્પષ્ટ ન દેખાતી. તમારા ઘરે કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય તો તમને ખબર છે એની પાસે નાનકી ડબ્બીમાં ચશ્મા વેર્યા હોય, એ ફોન વાપરતા હોય, બુક વાંચતા હોય ત્યારે પહેરે, તો એને કઈ ખામી હોય? ગુરુ દ્રષ્ટિ. એમ યાદ રાખવાનું કે નાના બાળકને લઘુ દ્રષ્ટિ, મોટાને ગુરુ દ્રષ્ટિની ખામી. ગોખી મારવું. મોટી ઉંમરના માનવ આંખની ખામી નિવારવા ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવો પડે છે. મોટી ઉંમરમાં અંતર્ગોળ, બહિર્ગોળ કે
હમણાં જ કીધું કે મોટી ઉંમરના વ્યક્તિમાં ગુરુદ્રષ્ટિની ખામી હોય. ગુરુદ્રષ્ટિની ખામી નિવારવા કયો લેન્સ વાપરશો તમે? અંતર્ગોળ કે બહિર્ગોળ? બહિર્ગોળ લેન્સ આપણે વાપરશું. લઘુ દ્રષ્ટિની ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ રેટિનાની ક્યાં મળે? આગળ પાછળ કે ઉપર? રેટિનાની ક્યાં મળશે? ગુરુ દ્રષ્ટિમાં પાછળ. રેટિના ઉપર મળતું હતું તો ક્યાં ઉપાધિ જતી? ખોટી વાત. પછી અહીંયા હોય છે ને, એક આંખનો ડોક્ટર આંખના નિવારણ માટે +2.5 ડાયોપ્ટરના પાવરનો લેન્સ વાપરવાનું સૂચવે છે, તો તે વ્યક્તિને કયા પ્રકારની ખામી હશે? લઘુ, ગુરુ કે પ્રશ્ન? પ્લસ તો કયું આવશે? બહિર્ગોળ એટલે ગુરુ દ્રષ્ટિ. નંબર 15, આંખનું નજીકનું બિંદુ ખસીને 35 સેન્ટીમીટરના અંતરે હોય. ખરેખર નજીક બિંદુ હોય કેટલું? 25 સેન્ટીમીટર. ક્યાં વયું ગયું? 35 સેન્ટીમીટર. તો 25 સેન્ટીમીટરે પાછું લાવવા કયા પ્રકારના ચશ્મા પહેરવા જોશે? અંતર્ગોળ, બહિર્ગોળ કે બાયફોકલ? કયા પહેરવા પડે? પેલા તો ખબર હોય છે કયા પ્રકારની ખામીમાં કયું બિંદુ નજીક કે દૂર થાય છે. હવે લઘુ દ્રષ્ટિની ખામી તો લઘુ દ્રષ્ટિમાં ખરેખર થાય હું? લઘુ દ્રષ્ટિમાં દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. તો લઘુ દ્રષ્ટિમાં દૂર બિંદુ હોય એ ક્યાં આવી ગયું હોય? નજીક. જ્યારે ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો નજીક બિંદુ ક્યાં આવી ગયું હોય? દૂર. તો નજીકનું બિંદુ ક્યાં આવી ગયું? દૂર. પાછું લઈ આવશો, ખામી ખબર પડે કે કઈ છે? ગુરુ દ્રષ્ટિની ખામી. તો ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો ખબર જ આ ગામને બહિર્ગોળ લેન્સ ઠપ કરવાનો. મામું પ્રશ્ન આવી ગયા છે, આમાંથી પૂછાય જ છે મામું પ્રશ્ન. આઈરિસ નું કાર્ય. આઈરિસ એટલે શું થાય? કનિનિકા. આઈરિસ નું કાર્ય જણાવો. કનિનિકાનું કાર્ય જણાવો. ક્યાં ગયું? બોલી જાઓ. આઈરિસ નું કાર્ય શું? કનિનિકા. કીકીના કદનું નિયંત્રણ કરવું. કદાચ ચાલો કીકીનું કાર્ય પૂછ્યું હોય તો હું લખું? આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ. માનવ આંખના ડોળાનો વ્યાસ આશરે કેટલો હોય છે? આ ભૂલાવો જ નહોતી. આશરે 2.3 સેન્ટીમીટર એનો વ્યાસ હોય છે. અત્યારે આવડે બોર્ડમાં ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવું, પૂછાય તો. રેટિના પર મળતા પ્રતિબિંબનો પ્રકાર લખો. હમણાં દેવી રેટિના એટલે નેત્રપટલ. કેવો પ્રકાર મળે? વાસ્તવિક અને માનવ આંખના સ્ફટિકમય લેન્સનું કાર્ય લખો. માનવ આંખનું સ્ફટિકમય લેન્સ, આ લેન્સનું કાર્ય લખો. તો લેન્સનું કાર્ય સિમ્પલ જ છે, બરાબર? કે જે વસ્તુનું પ્રતિબિંબ અહીંયા આવે, વસ્તુનું પ્રતિબિંબ અહીંયા રેટિના ઉપર કેન્દ્રિત કરવાનું કાર્ય કર્યું માનવ આંખનું કાર્ય. માનવ આંખના લેન્સ, સ્ફટિકમય લેન્સ, ક્રિસ્ટલાઇન લેન્સ કહેવાય. આંખની કઈ ખામીમાં નજીક બિંદુ 25 સેન્ટીમીટર કરતા વધારે હોય છે? તો યાદ રાખો, નજીક બિંદુ આવે એટલે ગુરુ દ્રષ્ટિ અને દૂર બિંદુ આવે એટલે લઘુ દ્રષ્ટિ. ટિન્ડલ અસર કોને કહે છે? ટિન્ડલ અસર કોને કહે છે? બોલો હાલો. પૃથ્વીનું વાતાવરણ એ સૂક્ષ્મ કણોના વિષમાંગ મિશ્રણનું બનેલું છે, બરાબર? એમાં ઘણા બધા કણ આવેલા. ધૂળ, ધુમાડા, નાના રજકણ ના બધા પ્રકારે કલીલ કણો પણ જોવા મળે, એટલે કે કલીલ દ્રાવણ પણ તમે કહી શકો. તો કલીલ કણોના કારણે જ આ સૂર્યનો જે પ્રકાશ આવે, એ નાનકા નાનકા જે કણ અહીંયા આવેલા, જેમાં સૂર્યનો પ્રકાશ આવી રીતે ભટકે અને બધી કોર આવી રીતે ફેલાઈ જાય, અને જેથી આ પ્રકાશનો માર્ગ તમને દ્રશ્યમાન બને, પ્રકાશનો માર્ગ દેખાય, બરાબર? એના કારણે જે અસર ઉદ્ભવે એને આપણે ટિન્ડલ અસર કહીએ. વૈજ્ઞાનિક ટિન્ડલે આ શોધ્યું, બરાબર? બારી હોય એવી રીતે છેલ્લેમાંથી પ્રકાશ આવતો હોય, ધૂળના રજકણ હોય, તમને ધૂળના રજકણ દેખાતા હોય તો અસર કહીએ ટિન્ડલ અસર. ગાઢ જંગલ હોય, ધોરણ 9 ની પાઠ્યપુસ્તકમાં ફોટો આપેલો, ગાઢ જંગલમાંથી પ્રકાશના કિરણમાં આવતા હોય, સૂર્યના કિરણ, તમને આખો એક પટ્ટો દેખાતો હોય તો કઈ અસર? એ ટિન્ડલ અસર. એની વ્યાખ્યા ટેક્સ્ટબુકમાંથી કડકડાટ કરી લેવાની. સામાન્ય રીતે નાના બાળકોમાં કઈ ખામી જોવા મળે? બાળક નાના હે એટલે લઘુ, બરાબર? લઘુ દૃષ્ટિની ખામી. મુખ્ય મેઘધનુષ્યમાં સૌથી ઉપરનો રંગ કયો હોય છે? મેઘધનુષ્યમાં સૌથી ઉપરનો રંગ કયો હોય? લાલ. તમે રાતો લખો તો પણ ચાલે, બરાબર? કેમ જાને વાલી કિનારા.
સાચા ખોટા? લઘુ દ્રષ્ટિની ખામીમાં નજીકનું સ્પષ્ટ દેખાતું નથી. ખોટું આવે. લઘુ દ્રષ્ટિમાં દૂરનું સ્પષ્ટ દેખાતું. મેઘધનુષ્ય રચવા માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જરૂરી છે. તો કે એ તો થવું જરૂરી જ છે. વરસાદ ચાલુ હોય અને તડકો હોય તો મેઘધનુષ્ય સવારના પૂર્વ દિશામાં જોવા મળે છે. ખોટું. મેઘધનુષ્ય હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય. વરસાદ ચાલુ હોય તો સૂર્ય જ પોતે પૂર્વ દિશા ઉગે તો કે એ ચાન્સ નથી રહેતો. શું થઈ જાય? સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકિરણ કહે છે. તો ખોટું. શું કહેવાય? વિભાજન કહેવાય છે. વ્યાખ્યા પૂછાઈ ગયેલી. ગ્રહો વાતાવરણીય વક્રભવનના કારણે ટમટમે છે. પહેલી વાત તો ગ્રહો કાંઈ ટમટમે બમબમે નહીં. હે મેઘધનુષ્યની રચના વખતે પ્રકાશના કિરણોનું પ્રથમ વક્રીભવન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને છેલ્લે વિભાજન થાય છે. સાચું ખોટું? સાચું પણ ઊંધો ચાલો તો બરાબર આવશે. ગુરુદ્રષ્ટિની ખામીમાં પ્રતિબિંબ નેત્રપટલના પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે. સાચું ખોટું? તો આવશે સાચું. તો આ ચેપ્ટર તમારા 10 ના IMP હેતુલક્ષી પ્રશ્ન.